ભાઈ આજે શનિવાર બી છે ને આજે છે ને આપણો બર્થડે બી છે તો આપણે સવારમાં ગૌશાળામાં પહોંચી ગયા હતા. ભાઈ એવું નહીં કે બર્થડે હોય તો જ હું અહીંયા આવું છું, તો દર શનિવારે અહીંયા પહોંચી જ જાઉં છું અને ગાયોનો ચારો ખવડાવ્યો અને ભાઈ જબરજસ્ત આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશનું નામ લઈને ભાઈ દિવસની આપણી શરૂઆત થઈ ગઈ છે. પછી પક્ષીઓના ચણ નાખ્યા, ચોમાસું ચાલી રહ્યું છે એટલે બધાને ભૂખ તો લાગતી જ હોય છે. તો ભાઈ આગળ વધ્યો તો ભાઈ આજે શનિવાર હતો તો હનુમાન દાદા દર્શન ત્યાં બિસ્કિટ બી ખવડાયા. પછી ત્યાંથી લાપીનોસમાં ગયો. ભાઈ આજે પીઝા પાર્ટી તો કરવાની જ હતી ને ભાઈ, પીઝા પાર્ટી તો આજે એવી રીતે કરીને બાકી આજે તો મને યાદ રહી ગયું હતું જેણે કોઈ દિવસ પીઝા નહોતા ખવડાયા ને એ લોકોને આજે પીઝા ખવડાવી જ દઈએ. જે લોકો ભાઈ રોટલી ખાય, રોટલી બી ના મળતી હોય એ લોકોને, ભાઈ એ લોકોને આજે પીઝા ખવડાવે. ભાઈ દિલ ખુશ થઈ ગયું. જો ભાઈ બધા ખુશ થઈ ગયા. છોકરાઓ તો તાલીએ પાડતા જ જાય. ભાઈ આ દિવસ તો મને યાદ રહી ગયો હતો. જો ભાઈ છોકરાઓ તો મને જવા જ ના દે. મેં ચલો હું નીકળું તો બી મને જવા જ ના દે. મજા પડી ગઈ હતી. તું ખા મજા આવી ગઈ ને. પીઝા ખવડાવીને પછી નીકળ્યો તો ઘરે બી સરપ્રાઈઝ આપી, મને કેક કાપી એ લોકોએ અને ફેમિલી વાળા બી મને એન્જોય કર્યું. બાકી જબરજસ્ત મોજ પડી ગઈ. ઇન્ડિયાની મેચ બી ચાલે છે. જબરજસ્ત મેચ ચાલી રહી છે અત્યારે. 2 બોલમાં 10 રન કરવાના છે. જો પાછળ દેખાય ભાઈ હનુમાન દાદાનો ફોટો કીધું છે ભાઈ આજે જીતવાનું જ છે ને. આજે જો ભાઈ ઇન્ડિયા તો જીતી જ ગયું હતું ને આપણો બર્થડે જબરજસ્ત રહ્યો. બસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણને સપોર્ટ કરજો, પેજ ફોલો કરતા રહેજો. બાય બાય.